લોક ગાયિકા ગીતાબેન રબારીએ ભુજના કોટડી રોડ પર આવેલા બીએસએફ કેમ્પ ખાતે જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી। ગીતાબેન રબારીએ દેશની સરહદોની રક્ષા કરતા જવાનોના કાંડે રાખડી બાંધી હતી। રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી। તહેવારોમાં પણ પરિવારથી દૂર રહી દેશની સુરક્ષા માટે ખડે પગે ફરજ બજાવતા જવાનોની સેવા અને સમર્પણને તેમણે સલામ કરી હતી। ગીતાબેન રબારી દ્વારા દર વર્ષે બીએસએફ જવાનો સાથે રક્ષાબંધન સહિતના વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। આ પ્રસંગે બીએસએફ કેમ્પસ ખાતે જવાનો સાથે આત્મીય વાતાવરણ સર્જાયું હતું અને ભાઈ બહેનના પવિત્ર સંબંધની લાગણી જોવા મળી હતી। રક્ષાબંધનના આ પ્રસંગે દેશભક્તિની લાગણી પણ જોવા મળી હતી અને જવાનો પ્રત્યે સન્માન વ્યક્ત કરવામાં આવ્યું હતું। આ બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ। છેલ્લા 8-9 વર્ષથી હું દર વખતે રક્ષાબંધન અહીંયા ઉજવું છું જવાનો સાથે, દેશના જવાનો સાથે, અને મારા માટે ખૂબ મોટો દિવસ હોય છે કે હું બધા જ જે આપણા દેશની રક્ષા કરી રહ્યા છે બધા જ ભાઈઓને રાખડી બાંધું। જવાનો આપણા માટે જે કરી રહ્યા છે, આપણે એમને ગીત તો બહુ નાનું લાગે પણ છતાંય આપણે ખૂબ ગૌરવશાળી છીએ કે આપણા ભારતના વીર સપૂતો એટલા બધા ગૌરવ અપાવે છે કે દરેક ક્ષણે પોતાના પરિવારથી દૂર રહીને પોતાના દેશની રક્ષા કરી રહ્યા છે, આપણા સીમાઓની રક્ષા કરી રહ્યા છે। એટલે એમના માટે હું એટલું કહીશ કે તમને બધાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમે યાદ કરજો। ભલે તમે તમારા પરિવારથી દૂર છો, પણ તમે જે જગ્યાએ છો ત્યાં આજુબાજુ વસતા લોકો તમારો પરિવાર છે। એટલે દર વખતની જેમ હું રાખડી બાંધવા અહીંયા એટલા માટે જ આવી રહી છું।